નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનની પૂર્વ ઇવેન્ટ એમ્પાવર સમિટ યોજાઈ. ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ આયોજિત મેરેથોન દોડનું આયોજન 5 જાન્યુઆરીના રોજ સુરત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા 5 જાન્યુઆરીના રોજ આયોજિત રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન માટે ફ્રી ઇવેન્ટ તરીકે ગુરુવારે એમ્પાવર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનનો ઉદ્દેશ્ય કિશોરી વિકાસને પ્રોત્સાહન આપવાનો છે, જે શિક્ષણ, આરોગ્ય અને શોષિત, વંચિત અને પીડિત સમુદાયોની દીકરીઓને આત્મનિર્ભરતા પ્રત્યે જાગૃતિ અને સમર્થનનો સંદેશ આપે છે. પ્રી ઇવેન્ટના મુખ્ય મહેમાન શ્રી કેશુભાઈ ગોટી હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના તમામ નામાંકિત દોડવીરોએ ભાગ લીધો હતો. શહેરના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, વ્યાવસાયિકો, શિક્ષણવિદો અને સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના દરેક ક્ષેત્રની મહિલાઓની હાજરીએ કાર્યક્રમના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રેરણાદાયી સેવા કાર્યોની માહિતી આપવામાં આવી હતી. આ સાથે શ્રી લલિતજી પેરીવાલ, રેસ ડાયરેક્ટર દ્વારા મેરેથોનના ટેકનિકલ અને મેનેજમેન્ટ પાસાઓ વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી. સંવાદ સત્રમાં ઉપસ્થિત સહભાગીઓએ તેમના મંતવ્યો અને સૂચનો શેર કર્યા હતા. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ હતું કે આ ઇવેન્ટમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોનના વિશેષ ટી શર્ટ અને મેડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના વનમાં ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ, યોજનાઓ અને અભિયાનમાં સહયોગ આપવાનું વચન આપ્યું હતું. મેરેથોનનો ઉદ્દેશ: રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન એ કિશોર વયની છોકરીઓના સશક્તિકરણ માટે સમાજને સંવેદનશીલ અને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, અભિક્રાઇમ ન્યૂઝ, સુરત. હું કેતન લાપસીવાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS દ્વારા ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ નામની સંસ્થા છે, એના માધ્યમથી સુરતમાં આવેલા 75 સ્લમ્સમાં આપણે છેલ્લા 12 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છે. પ્રમુખત આ વિસ્તારની અંદર જે બાળકો હોય છે એમને ભણાવવાનું અને સાથે સાથે સંસ્કાર આપવાનું કામ આપણે કરીએ છીએ. તો આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે અલગ અલગ મેડિકલ કેમ્પ કરીએ છીએ, જેમાં હિમોગ્લોબિન અને ડાયાબિટીસ આ બધા ઉપર પણ આપણે કામ કરીએ છીએ. આ ઉપરાંત વર્ષ દરમિયાનમાં આપણે ઘણા બધા આંખની ચિકિત્સાના કેમ્પ કર્યા છે અને લગભગ ગયા વર્ષે આપણે 500 થી વધારે લોકોના મોતિયાના ઓપરેશન કર્યા. 2,500 થી વધારે લોકોને આપણે મોતિયાને એટલે બેતાલાને ધ્યાનમાં રાખીને આપણે ચશ્માનું વિતરણ કર્યું. આ જ પ્રકારે કિશોરી વિકાસ નામનો પ્રકલ્પ છે, જેમાં સ્લમ્સની અંદર રહેનારી દીકરીઓને એના વિકાસને ધ્યાનમાં રાખીને, એના એડોલેશન્સને ધ્યાનમાં રાખીને ડોક્ટર જોડે કાઉન્સેલિંગ કરાવવું, સ્વરક્ષા માટે, સ્વ બચાવ માટેની કેટલીક ટેકનિક શીખવાડવી, એમની અંદર કૌશલ્ય વિકાસ માટેના પ્રયાસ કરવા, સ્કિલ ડેવલપમેન્ટના માધ્યમથી કોઈ 1-2 વસ્તુ જો એ શીખી જાય તો એ પોતાના પગભર થઈ શકે. અને સંસ્કાર, જે આજના સમયની બહુ જ તાતી આવશ્યકતા છે, એ વિષય પર આપણે કામ કરી રહ્યા છે. તો અત્યાર સુધી આપણે 75 સ્લમ્સમાં કામ કરીએ છીએ. આ વર્ષે મોટો લક્ષ્યાંક લીધો છે કે આપણે જો સમાજનો સારો સહયોગ મળે તો 400-500 સ્લમ્સ સુધી આપણે આ સેવા કાર્યને લઈ જવાનો વિચાર કર્યો છે. એને ધ્યાનમાં રાખીને આપણે 5 જાન્યુઆરી 2025ના રોજ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પરથી એક મેરેથોનનો વિચાર કર્યો છે.